આજકાલ તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે એક સરળ ઉપાય છે લોન। નવી કાર લેવી હોય, વિદેશ ફરવા જવું હોય કે અભ્યાસના ખર્ચ કાઢવા કે પછી અન્ય બાબતો હોય, કારણ કે નાણાકીય તંગી અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે પર્સનલ લોન એક શ્રેષ્ઠ વિકલ્પ છે। ઉપરાંત આ પ્રકારની લોનમાં વધુ કાગળ ભરવા કે પુરાવા આપવાની જરૂર નથી હોતી। લોકો તેમના ઘરેથી એક ક્લિકમાં લોન મેળવી શકે છે। આવામાં આપ જો પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ 5 જરૂરી બાબતો જાણી લો, નહીતર ઈએમઆઈનું ભારણ તમારી ઊંઘ હરામ કરી નાખશે। જો કે પહેલા એ જાણી લઈએ કે પર્સનલ લોન લેવાના ફાયદા શું છે। તમારે આ લોન લેવા માટે કોઈ કારણ આપવાની નથી જરૂર, કારણ કે તે અસુરક્ષિત પ્રકારની લોન હોય છે અને આ સિવાય પર્સનલ લોનની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ અને ઝડપી હોય છે। આવી સ્થિતિમાં ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સમગ્ર લોન પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરે છે। એટલું જ નહીં, પર્સનલ લોન લેવા માટે ગ્રાહકોને બેંક પાસે કંઈ પણ ગીરવે રાખવાની પણ જરૂર નથી હોતી। પર્સનલ લોન ચૂકવવા માટે ગ્રાહકોને સામાન્ય રીતે 1 થી 5 વર્ષનો સમયગાળો મળતો હોય છે અને તેથી લોકો તેમની આવક અને બજેટ અનુસાર લોન ચૂકવે છે। આ તો થઈ તમારા ફાયદાની વાત। હવે તેના ગેરફાયદા પણ જાણી લો। પર્સનલ લોન પરના વ્યાજ દરો અન્ય લોન કરતાં ઘણા વધારે હોય છે, કારણ કે તે અસુરક્ષિત લોન છે। પર્સનલ લોન પર તમારે 10 થી 24% જેટલું વ્યાજ ચૂકવવું પડી શકે છે। પર્સનલ લોન લેવા માટે તમારે તમારી કોઈ પ્રોપર્ટી ગીરવે રાખવાની જરૂર નથી। આ કારણે લોકો વારંવાર આ પ્રકારની લોન લેતા હોય છે અને જેના કારણે તેઓને દેવામાં ફસાઈ જવાનો ભય રહે છે। પર્સનલ લોન આપતી વખતે બેંકો ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી, પૂર્વ ચૂકવણી દંડ અને અન્ય છુપાયેલા શુલ્ક પણ વસૂલી શકે છે અને આ તમારી લોનની કુલ કિંમતમાં વધારો કરશે, તેને અન્ય લોન કરતાં વધુ ખર્ચાળ પણ બનાવે છે। હવે આટલું જાણ્યા બાદ એ નક્કી કરો કે લોન લેવી કેટલી જરૂરી છે। હોમ લોન અલગ છે અને બીજી વસ્તુઓ પણ અલગ છે। હોમ લોનને પ્રાથમિકતા આપી શકાય છે, પરંતુ અન્ય જરૂરિયાતો માટે લોન ફક્ત ત્યારે જ લેવી જોઈએ જ્યારે શિક્ષણ કે બીજી કોઈ કટોકટી આવે। માટે જરૂર કરતાં વધુ ઉધાર ન લો। જો તમને 2 લાખની જરૂર હોય તો 2.5 લાખની લોન ન લેવી જોઈએ। મોટી રકમના વ્યાજ દર વધુ હોય છે। આ ઉપરાંત વ્યાજ દરોની તુલના પણ તમારે કરવી જોઈએ। લોન લેતી વખતે અથવા તો લેતા પહેલા વિવિધ બેંકોના વ્યાજ દરોની તુલના કરો। આનાથી તમારા માસિક ઈએમઆઈ અને કુલ વ્યાજ ચૂકવણી બંનેમાં ઘટાડો થશે। એફડી અથવા મ્યુચ્યુઅલ ફંડ સામે લોન લેવી વધુ સારી ગણાય છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે। જો તમારી પાસે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી અથવા તો મ્યુચ્યુઅલ ફંડ હોય તો તેની સામે લોન લેવી સસ્તી પડે છે। તે પર્સનલ લોન કરતાં ઓછા વ્યાજ દરે આવે છે, કારણ કે તે સુરક્ષિત છે। ઘણીવાર આપણને પ્રશ્ન થતો હોય છે કે પર્સનલ લોન લેવી કે નહીં, તો એની માટે 5 મુદ્દા મારે તમને કહેવા છે કે પર્સનલ લોન ક્યારે સારી અને ક્યારે ખરાબ। તો પર્સનલ લોન એ છે ને એક ટૂલ છે, એક સાધન છે, એ આપણા ઉપયોગ માટે છે, એ કોઈ ટ્રેપ નથી। એટલે પર્સનલ લોન લેવી કશું ખોટું નથી, પરંતુ મારે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય અથવા શૈક્ષણિક હેતુ માટે લેવાની હોય અથવા તો મારે ટેમ્પરરી દેવું થઈ ગયું હોય તો એવું દેવું ચૂકતે કરવા માટે હું પર્સનલ લોન લઈ શકું છું। એની માટે બીજો પોઈન્ટ એલિજિબિલિટી અને અફોર્ડેબિલિટી જોવી પડે કે આ પર્સનલ લોન લેવા માટે હું એલિજિબલ છું અને એને લોન ભરપાઈ કરવા માટે હું સક્ષમ છું કે કેમ, એ હું રીપે કરી શકું કે કેમ। જો આ બાબત હું ધ્યાનમાં રાખું, એલિજિબિલિટી અને અફોર્ડેબિલિટી, તો મારા માટે પર્સનલ લોન સારી છે। સાથે સાથે ટોટલ કોસ્ટ જોવાની હોય છે। આપણે લોકો ઇન્ટરેસ્ટ રેટ જોઈએ છે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ 12%, 11% મળી ગયા એટલે લોન લઈ લો, પણ એ નહીં। એના પ્રી પેમેન્ટ કરો તો શું કોસ્ટ લાગે છે, પ્રી મેચ્યોર કરો તો શું કોસ્ટ લાગે છે, અને તમે સમયસર હપ્તો ચૂકવી ના શકો તો કેટલી પેનલ્ટી લાગે છે। એટલે ઓવરઓલ ટોટલ કોસ્ટ જોવી પડે। ખાલી ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે એટલે લોન લઈ લો તો એ આધાર ના કહી શકાય। સાથે સાથે અવોઇડ મલ્ટિપલ લોન। આપણે લોકો પર્સનલ લોનમાં શું કરીએ છીએ, એક એનબીએફસીમાંથી લોન લીધી, બીજામાંથી લીધી, ત્રીજામાંથી લીધી, એવી કરીને આપણે આપણો સિબિલ સ્કોર ખરડાતા હોય છે, સિબિલ સ્કોર ડેમેજ થતો હોય છે। અને જે લોન લેવાની હોય થોડી બેંકો પાસેથી લો, મલ્ટિપલ જગ્યાએથી 50-50 હજારની લોન લઈ લો છો અને એના લીધે આપણો પોર્ટફોલિયો ખરાબ થતો હોય છે। અને અનસિક્યોર ડેટ શક્ય હોય તો બેંકવાળા એ હાયર રેટ ઉપર આપતા હોય છે, તો એમાં આપણે શું સિક્યુરિટી સાથે લો ઇન્ટરેસ્ટની ડેટ લઈ શકીએ એ આપણે વિચારવું પડે।